ફ્રેન્ડ્સ, મીરાસ ક્રોશેટમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે બો બનાવશું ન્યૂ ડિઝાઇનમાં અને મસ્ત કલરમાં. તો ચાલો આપણે બો બનાવશું. હેર માટે આવો કલર લીધો છે આપણે, અને આપણો સૂયો છે અને રિઝર્વ છે. તો સૌથી પહેલાં આપણે ચેન કરી લેવાની છે. આવી રીતે આપણે નોટ વાળી લેવાની છે અને ચેન કરવાની છે. આવી રીતે 1 2 3 4 5 6 7 8 9 10. આવી રીતે આપણે 66 ચેન કરવાની છે. 66 ચેન કરી લેશું પહેલાં. તો આપણે આ 66 ચેન બનાવી લીધી છે અને આવી રીતે આપણે ચેન બધી કમ્પ્લીટ કરી લીધી છે. સાવ સહેલી છે અને ઇઝી બો છે. તમે પણ તમારી રીતે બનાવી શકો છો. તો હવે આપણે ચેન મૂકવાની છે. અહીંયાથી 1 2 3 4 5 6 અને 7મી ચેન છે ત્યાં આપણે એક ડબલ ક્રોશિયા કરવાનો છે. આવી રીતે પછી આપણે એક ચેન લેવાની છે અને નીચે પણ આપણે એક ચેન છોડી દેવાની છે, અને એક ચેન છોડી અને બીજી ચેન ઉપર આપણે ડબલ ક્રોશિયા કરવાનો છે. અહીંયા એક ચેન લેવાની છે પાછી, અને એક ચેન છોડી અને બીજી ચેન ઉપર આપણે ડબલ ક્રોશિયા કરવાનો છે. પાછી આપણે એક ચેન લેશું અને નીચે પણ એક સ્કીપ કરશું ને એક ડબલ ક્રોશિયા. પાછી આપણે એક ચેન લેશું, નીચે એક સ્કીપ અને ડબલ ક્રોશિયા. તો આવી રીતે આપણે આ રાઉન્ડ પણ પૂરો કરી લેશું. તો આપણું આ રાઉન્ડ પણ અહીંયા પૂરું થઈ ગયું છે. આવી રીતે આપણે પટ્ટી બનાવી લેવાની છે. પછી આપણે સાવ સહેલું છે આ બહુ, તમે ઇઝીથી બનાવી શકો છો. તો અહીંયા આપણે 4 ચેન લેવાની છે. 1 2 3 4. આવી રીતે 4 ચેન લીધી. પછી વર્કને ટર્ન કરી દેવાનું છે આવી રીતે. પછી આપણે આજે આપણે કરી છે ડબલ ક્રોશિયા, એની ઉપરની જે ચેન છે આપણે એની ઉપર જ એક ડબલ ક્રોશિયા કરવાનો છે. પછી આપણે એક ચેન લેવાની છે અને આ બીજો ડબલ ક્રોશિયા છે એની ઉપરની ચેન ઉપર આપણે બીજો ડબલ ક્રોશિયા કરી લેવાનો છે. પાછી એક ચેન લેવાની છે. આ જે ડબલ ક્રોશિયા છે એની ઉપર જ આપણે બધા ડબલ ક્રોશિયા કરતું જવાનું છે. એ વચ્ચે એક ચેન લેતું જવાનું છે. તમે મારો વિડીયો પૂરો જોજો. એન્ડમાં હું તમને ટેગ કરતાં પણ શીખવાડીશ. તો મારો વિડીયો પૂરો જોજો. આ 5 મિનિટમાં બો બનીને તૈયાર થઈ જશે આપણું. સાવ ઇઝી બો છે. ન્યૂ અને એન્ટિક બો. તો આપણે આ રાઉન્ડ અહીંયા પૂરો કરી લેશું આવી રીતે. હવે અહીંયા છેલ્લે આપણે એક ચેન લીધી છે
અને અહીંયા એક સ્કીપ કરી અને આ બીજી જે ચેન છે એની ઉપર આપણે ડબલ ક્રોશિયા કરવાનું છે, આવી રીતે. પછી આપણે 4 ચેન લેવાની છે ને વર્કને ટર્ન કરી દેવાનું છે. પછી આપણે એવી જ રીતે આ ડબલ ક્રોશિયા છે એની ઉપરની જે ચેન છે એમાં જ આપણે ડબલ ક્રોશિયા કરવાનો છે. સાવ ઇઝી છે, એક જ લાઈન કરશો ત્યાં તમને ખબર પડી જશે કે કેવી રીતે કરવાનું છે. તો આવી રીતે આપણે આ લાઈન પણ પૂરી કરી લેવાની છે. તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. અને મારા વિડીયોઝ જોવા માટે મારી ચેનલ ઉપર બેલ બટન દબાવશો એટલે તમને ઓલનું બટન દેખાશે. તો તમે ઓલ ઉપર ક્લિક કરશો તો તમને સૌથી પહેલાં મારો વિડીયો દેખાશે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે આ લાઈન પણ પૂરી કરી લઈશું. તો ચલો આપણે આ લાઈન પૂરી કરી લઈએ. 3rd રો કમ્પ્લીટ કરશું. તો આવી રીતે આપણે આ 3 લાઈન જ બનાવવાની છે. પછી આપણે અહીંથી દોરો કટ કરી લેવાનો છે. દોરો એડજસ્ટ કરી લઈશું આપણે. પછી આપણે આવી રીતે ટાઈ બનાવવાની છે. આવી રીતે આ રોંગ સાઈડ છે કે તમે ગમે તે સાઈડ વાળી શકો છો આને. આવી રીતે પણ તમે કરી શકો છો. આવી રીતે સેટ કરી લેવાની છે. પહેલાં એને સેટ કરી અને પછી આપણે એમાં દોરો વીંટી દેવાનો છે. આ છે એને આપણે આવી રીતે વીંટી દઈશું. પછી આપણે નોટ વાળી લેવાની છે. સેટ કરી લેવાનું છે. સાવ સહેલું છે. ઇઝી મેથડ બતાવી છે મેં તમને, તો તમે પણ ચોક્કસથી બનાવી શકશો એને. અને બહુ જ સુંદર લાગે છે બહુ બનીને. તમે જોઈ શકો છો કેટલો ફાઇન લુક આવે છે. તો તમને ગમે તો તમે પણ તમારી જાતે બનાવી શકો છો મારા વિડીયોઝ જોઈને. એ ગુજરાતીમાં જ આપણે વિડીયો બનાવીએ છીએ, તો ગુજરાતી બહેનો માટે મારા સ્પેશિયલ વિડીયોઝ છે. તો જોઈ શકો છો કેટલો મસ્ત વિડીયોઝ છે અને કેટલો મસ્ત બહુ બન્યો છે. તો થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.